નમસ્કાર ગુજરાત, આપ સર્વે મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે આજના નવા જ હવામાન સમાચારની અંદર। મિત્રો, આજના હવામાન સમાચાર વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાતમાં ખરેખર શું વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે। મિત્રો, હાલ હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કે મિત્રો ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન નવા જૂનીની સાથે એક વરસાદી માહોલ, ખેડૂતોના પાકને નુકસાન થાય એ રીતનો વરસાદ જોવા મળશે। જી હા મિત્રો, તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત રાજ્યના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર હાલ મિત્રો વાદળોના ઝુંડ છે ત્યારે એકઠા થતા જોવા મળી રહ્યા છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગ હોય, ગુજરાતના જે સરહદી વિસ્તારના ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો આજે ખાસ કરીને આગામી 3 થી 4 કલાક બાદ વાદળોના નવા ઝુંડ છે જોવા મળશે। એટલે કે મિત્રો એક તરફ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો હાલ 20 તારીખથી લઈને 23 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્ય વરસાદ પડે એવી મિત્રો અત્યારે આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે। સાથે સાથે મિત્રો જે પાકિસ્તાન લાગુના વિસ્તાર છે, અફઘાનિસ્તાન લાગુના વિસ્તાર છે, ત્યાંથી મિત્રો જે આવી રહેલા ભેજયુક્ત પવનો છે અને મિત્રો આ પવનોની સાથે સાથે જે ભારતના જે પર્વતીય વિસ્તારો હોય, ઉત્તર ભારતના વિસ્તારો છે ત્યાંથી પણ મિત્રો પવનની ગતિવિધિ જોવા મળી રહી છે। એટલે કે ગુજરાતમાં ખરેખર મિત્રો આગામી 3 દિવસ છે ભારે રહેવાના છે। આ સાથે આપણે જાણીશું કે જે અત્યારે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી એક વરસાદી સિસ્ટમ છે, શું આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ચેન્જ કરીને આપણા ગુજરાત સાથે ભારતના વિસ્તારો સુધી શું અસર કરી શકે છે કે નહીં? ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કે મિત્રો અત્યારે એક વરસાદી સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરની સ્થિતિમાં જોવા મળી રહી છે। પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો અત્યારે તમે આ ભાગ જોઈ શકો છો, જ્યાં ખાસ કરીને બ્લુ કલરનો ભાગ છે ત્યાં મિત્રો હાલ જે વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। આ સાથે હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી મિત્રો જે દૃશ્યો સામે આવ્યા છે જેમ તેમને લઈને ખાસ કરીને મિત્રો હવે આપણે માહિતી એટલે કે હવામાનની માહિતી ઉપર હાલ આગળ વધીએ। મિત્રો સાથે સાથે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં હાલ મિત્રો બપોરનો સમયગાળો આવે છે એટલે કે બપોરના 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે વધતું હોય એ રીતની મિત્રો આગાહી છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। એટલે કે મિત્રો ગુજરાતની ધરતી છે ત્યારે તપતી જોવા મળી રહી છે, પરંતુ મિત્રો અત્યારે હાલ શિયાળો હજુ સુધી પૂરો થયો નથી। એટલે કે મિત્રો અત્યારે હાલ વહેલી સવાર દરમિયાન ઠંડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન ગરમી પડતી જોવા મળી રહી છે। પરંતુ મિત્રો હાલ અત્યારે ચોમાસાની એક નવી આગાહી દર્શાવવામાં આવી છે। 2025નું ચોમાસું કેવું રહેશે એને લઈને પણ આગાહી દર્શાવવામાં, માફ કરજો મિત્રો 2025નું ચોમાસું કેવું રહેશે એને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો 2025ના ચોમાસાની આગાહી દર્શાવવામાં આવી છે। એની પહેલાં મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાતના આજે કયા કયા વિસ્તારોની અંદર પવનો ફૂંકાશે। પવનોની સાથે મિત્રો એવું કહી શકાય કે વહેલી સવાર દરમિયાન જે ઝાકળ જોવા મળી હતી એનું મિત્રો મુખ્ય કારણ શું રહેશે અને મિત્રો ગુજરાતના જે છૂટાછવાયેલા વિસ્તારો છે ત્યાં મિત્રો આ વાવાઝોડાને લઈને શું આગાહી કરવામાં આવી છે। એટલે કે મિત્રો જે અત્યારે હિન્દ મહાસાગર અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી છે આ વરસાદી અસ્થિરતા છે, તમે અત્યારે ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ જોઈ શકો છો, એના જ કારણે મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી રહેલી છે। આ સાથે મિત્રો ભારે પવનો ફૂંકાતા જોવા મળશે, પવનોની સાથે મિત્રો ગરમી જોવા મળશે અને ગરમીની સાથે મિત્રો એવું કહી શકાય કે ચોમાસાનું એક નાનકડું એવું રાઉન્ડ એટલે કે મિત્રો એક વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળશે। પરંતુ મિત્રો હજુ ગુજરાતને લઈને અત્યારે કોઈ પણ ચેતવણી કે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, વિભાગો છે, જેમ કે મિત્રો ગુજરાતના સરહદી વિસ્તારની સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, દ્વારકા છે, જૂનાગઢ છે, ઉના લાગુના વિસ્તાર છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર મિત્રો હાલ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો છે અત્યારે હાલ વધતા જોવા મળી રહ્યા છે। જેમાં મિત્રો ખાસ કરીને દ્વારકામાં આજે હાલ 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। પરંતુ બપોરનો સમયગાળો એટલે કે મિત્રો 12 વાગ્યાથી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન કેવું ગુજરાતનું વાતાવરણ રહેશે, ગુજરાતની ધરતી શું ખરેખર તપતી જોવા મળવાની છે। ખાસ મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર જેમાં મિત્રો ખાસ કરીને ખાવડ લાગુના વિસ્તાર છે, નળિયા લાગુના વિસ્તાર છે, ગાંધીધામ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તાર છે, જામનગર છે, જૂનાગઢ છે, ઉના લાગુના વિસ્તાર છે, ભાવનગર લાગુના વિસ્તાર છે,
એટલે કે મિત્રો આ જે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ તાપમાનની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। આ સાથે સાથે મિત્રો સુરત લાગુના વિસ્તાર છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે સુરત લાગુના વિસ્તાર છે ત્યાં આજ 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। એટલે કે મિત્રો અત્યારે હાલ ભર શિયાળા દરમિયાન ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ લાગુના વિસ્તારની અંદર 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। અમદાવાદ, મહેસાણા, આ સાથે મિત્રો જે મધ્યસ્થ ગુજરાતના જે મિત્રો ખાસ કરીને મધ્યસ્થ ગુજરાતના ભાગ છે ત્યાં પણ મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહેલું છે। આ સાથે સાથે મિત્રો અરબ સાગર અને હિન્દ મહાસાગરના જે ભાગો છે સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ હવે આવનારા દિવસોની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર પામે એ રીતની પણ આગાહી છે ત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। તો મિત્રો તેમના વિશે વાત કરીએ તો હાલ તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ખરેખર મિત્રો જે અત્યારે હવે આગાહી આવી રહી છે કે મિત્રો 21 તારીખ બાદ ના જે દિવસો એટલે કે મિત્રો આ મહિનાના અંતિમ દિવસો છે ત્યારે મિત્રો બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે વાદળાના ઝુંડ ઘેરાતા હોય એ રીતની મિત્રો અત્યારે હાલ ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ મિત્રો 22 તારીખથી લઈને 25 તારીખનો જે સમયગાળો આવશે, ખાસ કરીને મિત્રો 22 થી લઈને 25 તારીખનો સમયગાળો આવશે ત્યારે ગુજરાત ઉપર પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। આ વાદળોના ઝુંડ છે પણ એકઠા થતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો જો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને 23 તારીખના રોજ ખાસ કે મિત્રો ઢાકા લાગુના વિસ્તાર છે, બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ઠંડીની સાથે અમુક છૂટાછવાયેલા ભાગો જેમ કે ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે, ખાસ મિત્રો ઢાકા લાગુના વિસ્તાર છે, ધાણવડ લાગુના વિસ્તાર છે ત્યાં તમામ વિસ્તારની અંદર મિત્રો વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો ચોમાસું છે એ ફરી એકવાર એન્ટ્રી લેતું હોય ગુજરાત સાથે ભારતના છૂટાછવાયેલા વિસ્તારોમાં એ રીતની આગાહી છે। સાથે સાથે 23 તારીખના રોજ મિત્રો અરબ સાગરને અડીને આવેલા જે ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદી સિસ્ટમને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। પરંતુ મિત્રો 24 તારીખના રોજ તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મિત્રો ઘેરાવો હવે આગળ વધતો જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધતો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે। જેમાં મિત્રો શ્રીલંકા લાગુના તમામ વિસ્તારની અંદર પણ મિત્રો હાલ નવી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની નવી આગાહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 26 તારીખના રોજ પણ આ વરસાદી સિસ્ટમનું ઝુંડ છે એ અત્યારે એકઠું થતું જોવા મળી રહ્યું છે। 27 તારીખના રોજ પણ મિત્રો આખા અરબ સાગર અને બંગાળની ખાડીના જે ભાગો છે ત્યાં નવી વરસાદી સિસ્ટમ જોવા મળશે। પરંતુ મિત્રો 27 તારીખના રોજ ભારતના જે ઉત્તર ભારતના તમામ વિસ્તારો છે, ઉત્તર ભારતના મિત્રો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડીની સાથે મિત્રો હાલ નવી જ આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો જો આ વરસાદી સિસ્ટમની જો વધુ માહિતી મેળવે તો કે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પણ વાદળોનો એક પટ્ટો છે, વાદળોના ઝુંડ છે જોવા મળવાના છે 27 તારીખે। 26 તારીખના રોજ ખાસ મિત્રો 26 તારીખના રાત્રિના સમયગાળાથી લઈને 27 તારીખ આખા દિવસ દરમિયાન મિત્રો ગુજરાત એટલે કે મિત્રો ખાસ કરીને જે અરબ સાગરના અડીને આવેલા જે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં મિત્રો આ વાદળોના ઝુંડવાળું એક નાનકડી વરસાદી સિસ્ટમ પસાર થતી હોય એ રીતની આગાહી દર્શાવવામાં આવી છે। સાથે સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના તમામ વિસ્તારોની અંદર હાલ ઠંડી અને ખાસ કરીને મિત્રો નવી આગાહી દર્શાવવામાં આવી છે। ઠંડીની સાથે મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, પવનોની સાથે પણ મિત્રો નવી ગતિવિધિ છે જોવા મળી રહી છે। આમ મિત્રો ગુજરાત સાથે ભારત રાજ્યમાં હાલ મિત્રો એવું લાગી રહ્યું છે કે તેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને નવી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો મધ્ય ભારતના વિસ્તાર છે એટલે કે મધ્ય ભારતના વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। સાથે સાથે મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે ભારતના જે રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે ચોમાસું છે તે ફરી એકવાર સક્રિય થતું હોય એટલે કે મિત્રો જે રીતે ચોમાસાના સમયગાળા દરમિયાન જે રીતે વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો હાલ ખાસ કરીને 27 તારીખના રોજ પણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની સાથે ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર અસર કરશે। પરંતુ મિત્રો મહત્ત્વની એ વાત છે કે ભારતના જે ઉત્તર ભારતના વિસ્તારો છે જેમ કે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આગામી દિવસોની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળવાની છે। ભારે પવનો ફૂંકાશે અને મિત્રો પવનોની ઝડપોની વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો 35 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ મિત્રો પવનો ફૂંકાશે। એને લઈને પણ મિત્રો નવી આગાહી છે તે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે। સાથે સાથે મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો કે જે શ્રીલંકા લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ અત્યારે પહોંચી ગયેલી પણ જોવા
મળી રહેલી છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે મિત્રો શ્રીલંકાના અનેક ભાગોની અંદર, અનેક વિસ્તારોની અંદર ભારે અસર પહોંચાડે તેવી પણ અત્યારે હાલ આગાહી છે, શક્યતા છે મિત્રો હાલ દર્શાવવામાં આવી રહેલી છે. પરંતુ મિત્રો આજે ખાસ કરીને 19 ફેબ્રુઆરી અને મિત્રો આજે બુધવાર થયો છે. પરંતુ મિત્રો આજે ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટી અસ્થિરતા ઉત્પન્ન થાય એને લઈને મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારની આગાહી છે ત્યારે હવામાન વિભાગ કે પછી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કે પછી પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી